વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે બહુ કઠણ સબ્જેક્ટ પર વાત કરવા માગું છું, અને કદાચ મારી પાસે એનો પૂરો જવાબ નથી. અને હું પ્રભુની આગળ પ્રાર્થના કરતો હતો, અને પ્રભુના આત્માએ જે મને શીખવાડ્યું એ હું તમારી સાથે શેર કરવા માગું છું. ખાસ કરીને મેં મારી નજરે પ્રાર્થનાઓના ચમત્કાર જોયા છે. મેં જે લોકો જોતા નહોતા, આંધળા હતા, એ લોકોને દેખતા થયેલા જોયા છે. મેં જે લોકો મરવાની અણી પર હતા એ લોકોને સાજા થયેલા જોયા છે. મેં જે લોકોને સ્ટેજ 4 કેન્સર હતું, પ્રાર્થનાના પરિણામે એ લોકોને મેં સાજા થતા જોયા છે. પણ એની સાથે સાથે હું એ પણ કહું છું કે મેં ઘણીવાર પ્રાર્થનાઓ કરી છે અને લોકોને સાજાપણું મળ્યું નથી. અને ઘણીવાર લોકો પ્રશ્ન પૂછે છે કે પ્રભુ ક્યાં છે. મારી પાસે બહુ લોકો પ્રાર્થના માટે આવે છે, અને ત્યારે ઘણા સવાલો એવા પૂછે છે કે પ્રભુ ક્યાં છે, અથવા પ્રભુ કેમ શાંત છે, અથવા ખરેખર પ્રભુ છે કે નહીં. અને મારી પાસે એના જવાબો નથી હોતા. અને જ્યારે હું હેબ્રીઓનો પત્રનો 11મો અધ્યાય વાંચતો હતો, ત્યારે આ પ્રમાણે કલમો લખેલી છે. 35મી કલમથી આગળ તમે વાંચો તો કહે છે કે ત્યાં આગળ ઘણી સ્ત્રીઓને તેમના મરેલા પાછા મળ્યા. એટલે એક બાજુ ઘણા લોકોને પોતાના મરી ગયેલા લોકો પાછા મળ્યા છે, મરણમાંથી પાછા આવેલા છે. અને બીજી બાજુ ત્યાં જ એ પ્રમાણે લખ્યું છે કે ઘણાઓએ ભયંકર વેદના અને દુઃખ સહન કર્યું. એ લોકો ચામડાના વસ્ત્રો પહેરીને ફરતા હતા, એ લોકોને ટોર્ચર કરવામાં આવ્યું, એ લોકોને મારી નાખવામાં આવ્યું. પણ ત્યાં એવું લખેલું છે કે ત્યાં એ લોકો વધારે સારા ભવિષ્યની આશા રાખતા હતા. અને શા માટે કોઈ વ્યક્તિ આટલા બધા ભયંકર ત્રાસમાંથી પસાર થાય? કઈ બાબત એવી છે? અને એ જ્યારે પ્રશ્નોનો હું વિચાર કરતો હતો, ત્યારે મેં જોયું કે પ્રભુ દરેક બાબત મને ને તમારાથી છુપાડવા નથી માંગતા, પણ મારી ને તમારી કેપેસિટી પ્રભુની યોજનાઓને સમજવાની નથી. પ્રભુ પોતે કહે છે કે મારા વિચારો તમારા વિચારો કરતા ઉમદા છે, ઉત્તમ છે. તમારા વિચારો મારા વિચારો નથી. પ્રભુ ઈસુએ પોતે એ પ્રમાણે કહ્યું છે કે જો હું તમને આ જગતની વાતો કહું ને તમે નથી સમજતા, તો હું તમને આકાશની વાતો કહું, તમે કેવી રીતે સમજી શકશો? એનો અર્થ કે જીવનમાં ઘણા પ્રશ્નો એવા છે કે એવું નથી કે પ્રભુ એનો જવાબ આપવા નથી માંગતા, પણ એનો અર્થ એવો છે કે મારી ને તમારી ક્ષમતા એ પ્રભુની યોજનાઓને સમજવાની નથી. પ્રભુના 3 આર્ચ એન્જલ હતા, માઇકલ, ગેબ્રિએલ અને લ્યુસિફર. અને ઇવન લ્યુસિફર, શૈતાન, જ્યારે પ્રભુને વધસ્તંભ થાય તે દિવસ કદાચ એણે માન્યું હશે કે હું જીતી ગયો, પણ એને ખબર નથી કે પ્રભુના બલિદાનના કારણે હવે હું ને તમે બધા જીવતા રહ્યા છીએ. પ્રભુની યોજનાઓને સમજવાના તાકાત દૂતોની અંદર પણ નથી. એવું નથી કે પ્રભુ માને તમને કહેવા નથી માંગતા, પણ મને લાગે છે કે મારી તમારી અંદર એ મારી તમારી કેપેસિટીની બહાર વાત છે. પ્રભુએ મરિયમને કહ્યું હતું કે તને તારી પેટે દુનિયાનો તારનાર જન્મશે, પણ પ્રભુએ જે બાબતો છે એ પ્રભુએ નથી પ્રગટ કરી કે થોડા દિવસોમાં એ બાળકને લઈને મરિયમને નાસવું પડશે. પ્રભુએ યાકૂબને કીધું કે તું પાછો જા, પણ પ્રભુએ એવું નહોતું કીધું કે મેં લાબાનને ધમકાવ્યો છે, એ તને હેરાન નહીં કરે, તને નુકસાન નહીં કરે. એ તો લાબાન આવીને કહ્યું ત્યારે ખબર પડી કે પ્રભુએ એવું નથી કીધું કે એસાવ તને તારા પર હવે ગુસ્સે નથી, તું એનાથી બીશ નહીં. પ્રભુએ નથી કીધું. ઇસ્રાયેલ પ્રજાને જ્યારે ગુલામીમાંથી જો છોડાવવાની હોય તો સામર્થ્યની જરૂર પડે, કારણ કે એ લોકોની કને લોઢાના રથો હતા.
મિસરનું સૈન્ય બહુ તાકાતવાળું હતું. તાકાતની જરૂર પડે, શક્તિની જરૂર પડે, શસ્ત્રોની જરૂર પડે. અને પ્રભુએ મૂસાને એવું નથી કીધું કે હું તને સૈન્ય પૂરું પાડીશ, હું તને શસ્ત્રો પૂરું પાડીશ, હું તને લડાઈની યોજનાઓ પૂરી પાડીશ, હું તને સમજાવીશ કે કેવી રીતે ફારૂનને હરાવવો, એના સૈન્યને હરાવવું, કે જેથી કરીને ઇસ્રાયેલ પુત્રોનો છુટકારો થાય. પણ પ્રભુએ એ સામર્થ્ય આપવાના બદલે પ્રભુએ કીધું, માય પ્રેઝન્સ વિલ ગો વિથ યુ, મારી હાજરી તારી સાથે જશે. અને એક દિવસે મૂસા સમજ્યો, અને એટલા માટે છેલ્લે એ પ્રમાણે કહે છે, પ્રભુ જો તારી હાજરી ના જતી હોય તો હું અરણ્યમાં રહેવાનું પસંદ કરીશ, કારણ કે અરણ્યમાં તારી હાજરી છે. ગીતશાસ્ત્ર તમે 59 વાંચો તો તમને ખ્યાલ આવશે કે દાઉદ રાજા એ કહે છે, એણે બાદશેબાને સાથે વ્યભિચારનું પાપ હજુ નથી થયું, પણ એ પ્રમાણે કહે છે, પ્રભુ મેં કાંઈ ખોટું કર્યું નથી, તોય લોકો મારો જીવ લેવાને માટે પાછળ પડ્યા છે. અને એ સમયે દાઉદને પ્રભુએ નથી કીધું કે તારા જીવનમાં શા માટે આ પ્રમાણે બની રહ્યું છે, પણ પ્રભુ જે ખાતરી પૂરી પાડે છે કે મારી તમારી સાથે એની સમક્ષતા હશે. અને પ્રભુ એ જ બાબત મૂસાને સમજાવતા હતા, દાઉદને સમજાવતા હતા, મને તમને સમજાવે છે. કદાચ મારા તમારા જીવનમાં જે માંદગીઓ છે, જે પ્રશ્નો છે, જે તકલીફો છે, શા માટે પ્રમાણે છે, કદાચ એનો જવાબ હું તમે નહીં સમજી શકીએ. પણ જો હું તમે પ્રભુને કહીશું, પ્રભુ તારો હાથ અમને જોવાની કૃપા આપીશ, અને ચોક્કસપણે પ્રભુ બતાવશે. તમે ખાલી હું એક જ ઉદાહરણ આપું છું. મૂસા જ્યારે ઇસ્રાયેલ પુત્રોને બહાર લાવે છે, અને જ્યારે બહાર આવે છે ત્યારે એ લોકોને પાણી જોઈતું હોય છે, અને પાણી કડવું હોય છે. અને પાણી કડવું હોય છે ત્યારે પ્રભુ કહે છે કે એ લાકડું કાપીને તું નાખ, ઝાડનું લાકડું, અને પાણી મીઠા થઈ જશે. શું એ રાતોરાતે ઝાડ ઉગ્યું હતું? ના, પણ પ્રભુનો હાથ હતો, કે પ્રભુને ખબર હતી કે આ જગ્યાએ ઇસ્રાયેલ પુત્રો આવવાના છે. વર્ષો પહેલાં પ્રભુએ બી વાવ્યું હતું, અને અરણ્યમાં જ્યાં વરસાદ ના પડે અને બહુ કઠણ પરિસ્થિતિ, એવાની અંદર પ્રભુએ ઝાડ ઉગાડ્યું કે જેથી કરીને પાણી એ મીઠા થાય. એ પ્રભુનો હાથ હતો. જ્યારે હાગાર નાસે છે અને અરણ્યમાં કયા દિશામાં જવું, ક્યાં જવું, તે વખતે રોડ નહોતા, અને ત્યાં પ્રભુએ પાણી બનાવ્યું નથી. પ્રભુ કહે છે, પ્રભુનું વચન કહે છે કે પ્રભુ એની આંખો ખોલીને એણે પાણી જોયું, અને એ પાણી પી અને હાગાર એના દીકરો જીવતા રહ્યા. એ પ્રભુનો હાથ હતો કે પ્રભુએ ત્યાં પાણી પહેલાથી બનાવી દીધું હતું. માના તમારા જીવનની અંદર જો હું તમે જોઈશું અને પ્રભુને પૂછીશું કે પ્રભુ તારો હાથ મને બતાવ ને, મારી મુશ્કેલ પરિસ્થિતિમાં તારો હાથ ક્યાં છે. આજે કદાચ તમારા ઘરમાં બીમારી હશે, તમારા પ્રશ્નો હશે, તમારી મુશ્કેલીઓ હશે, પણ કેટલા બધા લોકો આજનો દિવસ જોઈ શક્યા નથી. કેટલા બધા લોકો હોસ્પિટલમાં છે, આપણે ઘરોની અંદર છીએ. શું પ્રભુનો હાથ નથી? તમારા હૃદય પર તમે હાથ મૂકો, એક સેકન્ડ તમારું હૃદય ધબકી રહ્યું. જો તમારું હૃદય 10 સેકન્ડ માટે પણ, શું 2 સેકન્ડ માટે પણ જો અટકી જાય તો હું ને તમે જીવતા રહી શકતા નથી. પ્રભુને આપણે કહ્યું છે કે પ્રભુ હું જેટલા વર્ષ જીવું, મારું હૃદય તમે ધબકતું રાખજો. હું ને તમે આંખો આપણે જોઈ શકીએ છીએ, આપણે કલર જોઈ શકીએ, આપણી જીભ પરથી આપણને સ્વાદ મળે છે. મેં ને તમે કયા દિવસે પ્રભુ પાસે માંગ્યું હતું? શું પ્રભુનો હાથ નથી? અને એટલા જ માટે હું કહું છું કે બધા પ્રશ્નોનો જવાબ કદાચ મને ને તમને નહીં મળે, પણ પ્રભુએ મૂસાને જે કહ્યું હતું કે હું તને સામર્થ્ય નહીં આપું, હું તને સાજાપણાની વાત નથી કરતો, હું તાકાતની વાત નથી કરતો, હું મારી હાજરી તને આપું છું. અને એ જ બાબત જે હેબ્રીઓના પત્રની અંદર તમે વાંચો 11મો અધ્યાય, કહે છે કે આ લોકોએ બહુ સહન કર્યું. પણ કેમ? કારણ કે એ લોકો પ્રભુનો હાથ જોઈ શકતા હતા. અને છેલ્લે ત્યાં જો તમે વાંચો તો ત્યાં આગળ હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયમાં, હું અંગ્રેજી કલમમાં વાંચું છું, ધીસ ઇઝ સો ધેટ they could be brought to finish perfection alongside of us. પ્રભુ કશુંક ઉમદા
એ લોકોના જીવનમાં કરવા માગે છે, અને એ લોકો જોઈ શકે કે પ્રભુનો હાથ છે આમાં. જો પ્રભુએ ના અલાવ કર્યું હોત તો કશું જ બન્યું ના હોત. એટલે એટલા જ માટે મેં શરૂઆતમાં કીધું કે આ હાર્ડ મેસેજ છે, મારા માટે સમજાવો. જો મારા તમારા પ્રશ્નોનો જવાબ નથી મળતો, એવું નથી કે પ્રભુ નથી આપતા, પ્રભુ આપે છે. અને જો મને તમને સમજ નથી પડતી તો કદાચ આપણે એવો સવાલ હવે પ્રભુને પૂછીએ કે પ્રભુ, ભલે મને સમજ નથી પડતી મારા જીવનમાં આ પ્રમાણે શું કરવા બન્યું છે, શા માટે બની રહ્યું છે, પણ પ્રભુ મને તમે કૃપા આપશો કે હું તમારો હાથ મારા જીવનમાં જોઈ શકું. અને હું તમને ખાતરીથી કહું છું, પ્રભુ તમને ચોક્કસ બતાવશે કે પ્રભુની હાજરી તમારી સાથે છે. કારણ કે પ્રભુ કહે છે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, કઈ બાબત ખ્રિસ્તના પ્રેમથી મને તમને અલગ કરી શકે છે. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.